ક્યારેય જીવનમાં આપણે વિતરાગ થવું છે, વિતરાગને આપણી જેવા ન બનાવવા. તો અહીંયા એ વાત કે સાચું ભાન તો વર્તી રહ્યું છે. અરે સાચું સમજે તેને પણ વિતરાગ દેવશાસ્ત્ર ગુરુ ઉપર ભક્તિનો પ્રશસ્ત રાગ આવ્યા વિના રહેશે નહીં. શું શબ્દ વાપર્યો છે? સાચું સમજે છે, સાચી સમજણ તત્વ અભ્યાસમાં છે, તેને પણ વિતરાગ દેવશાસ્ત્ર ગુરુ ઉપર ભક્તિનો, પૂજાનો, બહુમાનનો, દર્શન બધા સાથે સમજી લેવા એવો પ્રશસ્ત રાગ આવ્યા વિના રહેશે નહીં. મુનિરાજને પણ 3 વાત લઈ લીધી. સાચી સમજણમાં પ્રયાસમાં જે છે, જે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા છે, અને હવે ત્રીજું લે છે મુનિરાજને પણ એવા ભક્તિના ભાવ આવે છે. અરે જીનેન્દ્ર પ્રભુના નામ સ્મરણથી પણ ચિત્ત ભક્તિ ભાવથી ઉછળી જાય. ક્યાં સુધીની વાત લીધી? પૂજા ભક્તિ નહીં, નામ સ્મરણ. પ્રવચન સારની પહેલી 5 ગાથામાં અમૃતચંદ્રાચાર્ય દેવ કહે છે મહાવીર ભગવાન કેવા છે, જેમનું નામ સ્મરણ પણ. તો કોઈને એમ થાય અમે તો નામ સ્મરણ લઈએ છીએ. ભાઈ, નામ સ્મરણ કોને કહેવાય? શબ્દનું ઉચ્ચારણ નામ સ્મરણ છે કે એમના ગુણો પ્રત્યેનું બહુમાન, મનમાં બહુમાન, વાણીમાં વચન ઉચ્ચારણ અને કાયામાં એમના પ્રત્યેનું નમન. એ ત્રણેય થાય તો સમજવું મેં નામ સ્મરણ કર્યું છે. મનની વૃત્તિ ક્યાંય દોડતી હોય અને દરરોજનું ગોખેલું યાદ હોય એટલે વચનમાં એ ચાલ્યા કરતું હોય, એ કોઈ